વાય ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। વડોદરામાં બોગસ જન્મ દાખલો કાઢવાનો કૌભાંડ સામે આવ્યો। રાવપુરામાં કોર્પોરેશન સંચાલિત આધાર કાર્ડની કચેરી આધાર કાર્ડ કઢાવવા ગયેલ પરિવાર પાસે બોગસ જન્મનો દાખલો મળ્યો। જમનાબાઈ જનરલ હોસ્પિટલના નામે કાશીદ રાશિદ સિદ્દીકીનો બોગસ જન્મ દાખલો કાઢવામાં આવ્યો। પરિવારે ફિરોઝ નામના એજન્ટ પાસેથી 600 રૂપિયા આપી બોગસ જન્મ દાખલો કઢાવ્યો। આધાર કાર્ડ કચેરીના અધિકારી રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા પહોંચ્યા। પોલીસે માતા પુત્રને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી। મારી ઓફિસમાં 18 વર્ષ કરતાં મોટી ઉંમરના 9 આધાર કાર્ડની કામગીરી થતી હોય છે। આધાર કાર્ડમાં જે અંતર્ગત જન્મનો દાખલો ઓરિજિનલ અમે ચેક કરતા હોઈએ છીએ, ઓળખનો પુરાવો ઓરિજિનલ ચેક કરતા હોય છે, રહેઠાણનો પુરાવો ઓરિજિનલ ચેક કરતા હોય છે। જે અંતર્ગત વેરિફિકેશનની અંદર અરજદાર દ્વારા આ બર્થ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવેલું હતું। બર્થ સર્ટિફિકેટ જ્યારે રજૂ કરવામાં આવ્યું તેની પ્રાથમિક દ્રષ્ટિએ ખરાઈ કરતાં જ અમને પકડાઈ ગયું કે બે ખોટું છે, કારણ કે બર્થ સર્ટિફિકેટ એ માત્ર ને માત્ર વડોદરા કોર્પોરેશન દ્વારા ઇસ્યુ થતું હોય છે, જે ડિપાર્ટમેન્ટ એના માટે નિયત થયેલું છે। જ્યારે આ કોઈ હોસ્પિટલ દ્વારા ઇસ્યુ થયેલું હતું, જે અંતે અમને એક ડાઉટ થયો કે ભાઈ આ ખોટું છે, એટલે અમે તાત્કાલિક બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો। એનો ફોટો પાડી વોટ્સઅપ કર્યો। બર્થ એન્ડ ડેથ ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રી દ્વારા પણ વેરિફિકેશન કે અમને કહેવામાં આવ્યું કે આ બે આ ફ્રોડ છે। એ પછી અમે એનું વધારે ડીપલી વેરિફિકેશનમાં ગયા। અમે પૂછપરછ કરી અરજદારને, ભાઈ તમારો જન્મ ક્યાં થયો છે? તો અરજદાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે મારો જન્મ યુપીમાં થયેલો છે। જ્યારે બર્થ સર્ટિફિકેટ અમે જોવામાં આવ્યું તો બર્થ સર્ટિફિકેટની અંદર તો એમનું તો હતું વડોદરાનું, તો કે તમારો જો જન્મ ત્યાં થયો તો તમારું અહીંયા કેવી રીતે થઈ શકે? તો એ વસ્તુ પણ એ થઈ। બીજું કે જે નવું ફોર્મેટ આવ્યું છે એમાં 2020 પછી જે લોકોના જન્મના દાખલા આવતા હોય છે એમાં QR કોડ નીચે સ્કેન કરવામાં આવતો હોય, તો QR કોડ સ્કેન કરતાં પણ એ 404ની સર્વર એરર રહી। ક્યારે પણ ગવર્મેન્ટ જે QR કોડ સર્ટિફિકેટમાં આવતું હોય છે તો નિર્ધારિત જે વેબસાઇટ છે, ગવર્મેન્ટ પોર્ટલ છે, જેમાં ડેટાબેઝ દરેક વ્યક્તિનો અરજદારનો હોય છે, એની અંદર ઓટો ફિલઅપ ડિટેલ્સ આવતી હોય છે અને અમુક ડિટેલ્સ આપણે સિલેક્ટ કરીને ફિલ કરવાની હોય છે, ફિલઅપ કરવાની છે, પરંતુ એની અંદર એવું કંઈ થયું નહીં, સર્વર એરર હતી, એટલે ફલિત થઈ ગયું કે ખોટું છે। જેથી અમે તાત્કાલિક 100 નંબર ડાયલ કર્યો અને આગળ અત્યારે અમે ફરિયાદ દાખલ કરવામાં છે। તો એમણે કીધું કે ભાઈ અમે તો પૈસા આપીને કરાવડાવેલું છે, અને પછી પોલીસ એમણે કોઈ કેન્સમ એમાઉન્ટ કીધી, મીડિયા કર્મીઓને પણ એમણે કીધું છે અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ એમણે જણાવ્યું। હવે પોલીસ ખાતા દ્વારા કાર્યવાહી આગળ કરવામાં આવશે।